જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે જાણીશું ચૈત્રીય નવરાત્રિનું પ્રથમ નોરતું। આદ્ય શક્તિ માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની આરાધના માટે સમર્પિત છે। પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિના પવિત્ર તહેવારની અને માતાજીની ઉપાસનાની શરૂઆત થાય છે। માં શૈલપુત્રીનું સ્વરૂપ અને મહિમા। નામનો અર્થ શૈલ એટલે પર્વત। પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો હોવાથી માતાજી શૈલપુત્રી તરીકે ઓળખાય છે। તેમને પાર્વતી, ઉમા અને હેમવતી જેવા નામોથી પણ પૂજવામાં આવે છે। સ્વરૂપ: માતા શૈલપુત્રી વૃષભ એટલે બળદ પર સવારી કરે છે, તેથી તેમને વૃષભવાહિની કે વૃષારૂઢા પણ કહેવાય છે। તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ બિરાજમાન છે, તથા તેમના મસ્તક પર અર્ધચંદ્ર સુશોભિત છે। મહત્વ: શૈલપુત્રી માતાની પૂજા કરવાથી ભક્તોને સ્થિરતા, શક્તિ, સુખ સમૃદ્ધિ અને સારા ભાગ્યના આશીર્વાદ મળે છે। યોગ સાધનામાં આ દિવસે મૂલાધાર ચક્ર જાગૃત કરવા માટે માતાનું ધ્યાન ધરવામાં આવે છે। પૂજા વિધિ અને ઘટ સ્થાપન: નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં સૌપ્રથમ ઘટ સ્થાપન એટલે કે કળશ સ્થાપન કરવામાં આવે છે। આ કળશ બ્રહ્માંડ અને સુખ શાંતિનું પ્રતીક મનાય છે। પૂજા સ્થાનને શુદ્ધ કરી બાજોઠ પર લાલ કપડું પાથરીને માતાજીની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરાય છે। કળશ સ્થાપનની સાથે જવેરા એટલે કે જવ વાવવાની પણ પરંપરા છે। માતાજીને કુમકુમ, અક્ષત એટલે કે ચોખા, લાલ ફૂલ અને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે। પૂજા મંત્ર: માતા શૈલપુત્રીની આરાધના અને ધ્યાન નીચેના મંત્રોથી કરવામાં આવે છે। ઓમ દેવી શૈલપુત્રૈ નમઃ અથવા ધ્યાન મંત્ર: વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકકૃતશેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ। પ્રસાદ એટલે કે ભોગ: માતા શૈલપુત્રીને ગાયના શુદ્ધ ઘીમાંથી બનેલી મીઠાઈઓ, દૂધની બનાવટો અથવા ફક્ત શુદ્ધ ઘીનો ભોગ ધરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી રોગોથી મુક્તિ મળે છે।